પારડી શહેરમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરાઈ। પારડી પાલિકા ખાતે ચીફ ઓફિસર ભાવસાર શ્રીરામ ચોકમાં રાજેશ ભાવસાર ભાજપ કાર્યાલયમાં વિપુલ પટેલ અને પારડી બિરસા મુંડા સર્કલ ખાતે સફાઈ કામદાર નરેશ વાડોદરા હસ્તે કરવામાં આવ્યું। પારડી શહેરમાં 76મા પ્રજાસત્તાક પર્વની પારડી નગરપાલિકા શ્રીરામ ચોક ભાજપ કાર્યાલય પારડી બજાર ફુવારા પાસે બિરસા મુંડા સર્કલ વગેરે સ્થળોએ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં દેશભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પારડી નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર બીબી ભાવસારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જ્યાં નગરના ડોક્ટર MM કુરેશી, ડોક્ટર લતેશ પટેલ, માજી પ્રમુખ કાંતિભાઈ પટેલ, હસુભાઈ રાઠોડ, સંગીતા પટેલ, પાલિકાના સ્ટાફ, વકીલો, ડોક્ટરો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ NCC ક્રેડિટની ટીમ મોટી સંખ્યામાં નગરજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ પારડી 4 રસ્તા પાસે આવેલ શ્રીરામ ચોક ખાતે રાજેશ ભાવસારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ધર્મેશ માલી, જીતુ ઓઝા, કીર્તિભાઈ રાજપૂત, રાજન ભટ્ટ, મહિલાઓ, શાળાના બાળકો, જ્યારે પારડી ભાજપ કાર્યાલય ખાતે પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યાં માજી શહેર પ્રમુખ રાજેશ પટેલ, મહામંત્રી પ્રણવ દેસાઈ, કેતન પ્રજાપતિ, ઉપપ્રમુખ નિલેશ ભંડારી, અશોક પ્રજાપતિ, દેવેન શાહ, ગોવિંદભાઈ પટેલ, સઈદ શેખ, અમિત રાણા, જિગ્નેશ રાણા, અજીત ભંડારી, માજી પ્રમુખ રતનબેન પટેલ વગેરે ગામના તેમજ સરકારી કચેરીઓ તેમજ બિરસા મુંડા સર્કલ પાસે સફાઈ કામદાર નરેશ વાડોદરાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પારડી સાંઈ સાંગરીલા સોસાયટીમાં RSSના સંદીપભાઈ પટેલની ટીમ દ્વારા ગણતંત્રના પાવન પર્વે ભારત માતાનું પુષ્પપૂજન કરવામાં આવ્યું હતું। આમ પારડી નગરમાં ધ્વજવંદન કાર્યક્રમની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી। ભાજપ કાર્યાલય હોય અને આપણા નવા નિમાયેલા પ્રમુખ વિપુલભાઈ પટેલ જેમણે આજના કાર્યાલય ખાતે આવીને ધ્વજારોહણ કર્યું છે। શહેર ભાજપના અહીં પધાર્યા એ બદલ સૌનો હું આભાર માનું છું। આભાર। આજનો દિવસ એ આપણા માટે ખૂબ અગત્યનો છે। આજનો દિવસ આપણા દેશની સંવિધાનનો અમલની તારીખ છે અને ત્યાં આપણા પાર્ટી નગરના વડીલોનું લક્ષ્મણજીએ એમ કહેલું હતું કે આપણે આટલી સુંદર સુંદરની લંકા છે તો આપણે અહીંયા જ રોકાઈ। ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, પરંતુ દેશ પાસે પોતાનું કોઈ બંધારણ ન હતું। આ દિવસ એટલે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું, ભીમરાવ આંબેડકરે બનાવ્યું। આજે આપણે બધા એક ખાસ દિવસને યાદ કરવા માટે અહીં એકઠા થયા છીએ। 26મી જાન્યુઆરીનું મહત્વ એવું છે કે 1947ની અંદર ભારત સ્વતંત્ર દેશ તરીકે જાહેર થયો, ત્યાર પછી આ દેશનું તંત્ર વહીવટ કઈ રીતે ચલાવવું, કયા નિયમાધીન ચલાવવું, એના માટે એક બંધારણ ડૉક્ટર આંબેડકર સાહેબની નેતૃત્વમાં બંધારણ સમિતિએ તૈયાર કર્યું અને લાંબા સમય પછી તમામ દેશોના બંધારણના અભ્યાસ કર્યા બાદ એક જોડ ઉપર આવીને આપણું ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવેલું છે અને ભારતનું બંધારણ આખા વિશ્વની અંદર સર્વોપરી છે અને એના આધારે આપણા દેશને જોઈને પણ બીજા દેશો એનું અનુકરણ કરી રહ્યા છે। એટલે આ બંધારણનો દિવસ 26મી જાન્યુઆરી જાહેર થયેલો એ અમલમાં આવ્યો અને તેથી એનું મહત્ત્વ આજે વિશેષ છે। ગણતંત્ર દિવસ હતો
તેમાં આપણે રાજેશભાઈ ભાવસાર મેડિકલ સ્ટોર જે આપણું વર્ષો જૂનું છે, 60 વર્ષ ઉપર થઈ ગયા છે સ્ટોરને, તેમના હસ્તે આપણે કરાવ્યું છે. આપણે 26મી જાન્યુઆરીનો ગણતંત્ર દિવસના દિવસે આ મહત્ત્વ કે આપણું કોન્સ્ટિટ્યુશન આ દિવસે બનેલું છે 1950 તેનું આ મહત્ત્વ છે અને આપણે કોન્સ્ટિટ્યુશનના હિસાબે આપણો દેશ ચાલે છે. હાર્દિક શુભકામનાઓ. આજે આપણો 76મો પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છીએ. એ પ્રમાણે આપણે જોવા જઈએ તો જે આપણો સ્વાતંત્ર્ય દિન હતો અને એમાં આપણે જે અમૃતકાલ ઉજવેલો ને અમૃત મહોત્સવ તરીકે ઉજવેલો, એ રીતે આ ગણતંત્રનું પર્વ અત્યારે અમૃતકાલમાં પ્રવેશી ચૂક્યું છે. આજે આપણે સૌ અહીંયા ભારત માતાની પૂજા કરવા માટે, આરતી કરવા માટે આપણે એકત્રિત થયા છીએ. આપણા વેદકાળથી આપણે આપણી માતૃભૂમિને વેદકાળથી આપણે પૂછતા આવ્યા છીએ. વેદોમાં બી લખ્યું છે કે આ પૃથ્વી ઉપર, આ ધરતી ઉપર રહેવાવાળો મનુષ્ય પોતાને ભારત માતાનો પુત્ર ગણે છે અને ધરતી માતાને, ભારત માતાને પોતાની માતા ગણે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.